ગોંડલ ગણેશભાઈના સમર્થનમાં અને જયરાજભાઈના સમર્થનમાં સમગ્ર તાલુકો બંધ છે અને સમગ્ર તાલુકાની જનતા પણ તેમના સમર્થનમાં તેમના નિવાસસ્થાને પહોંચી છે અને સમગ્ર શહેર અને તાલુકો બંધ છે કે જે ગણેશભાઈ ઉપર કેસ થયો છે એમાં ખોટા આક્ષેપ થયા છે કે ગણેશભાઈ લુખાઓ આવા આક્ષેપ થયા છે, પણ જેની ઉપર 17 ગુનાઓ થયા છે એ લોકો ખરેખર લુખાઓમાં એની ગણતરી થાય અને ગણેશભાઈ પણ ગોંડલ તાલુકાની આમ જનતાને એક કાળો ડાઘ લાગવા નથી દીધો. આજ સુધી ગોંડલની અંદર ઘણા લોકો બહારથી આવી ખેડૂતોની જમીનો, ખેડૂતોના દુકાનો, આમ શહેરની અંદર લુખાઓ આવતા એમાં પણ ક્યારેય ગણેશભાઈએ નીચી આંચ નથી કરી અને જે ખેડૂતોની જમીનો લખાવી હતી 1 રૂપિયો દીધા વગર પરત તેમના ખાતે પાછી કરાવી દીધી છે. અને આ ગોંડલની જનતા સમગ્ર તેમની સાથે છે. આજના 30 વર્ષના શાસનની અંદર ગોંડલની અંદર ન ભૂતો ન ભવિષ્ય આ તાલુકો લુખાઓનો ભરેલો તાલુકો હતો, એને બહાર કાઢી અને આ સજનતામાં લઈ આવ્યા છે. અને આ એક રાજુભાઈ સોલંકી જેવા માણસ જુનાગઢની અંદર આતંક મચાવે, 17 ગુનાઓ હોય જેની ઉપર, જેને મોટરસાઇકલ ભટકાડી પૈસા પડાવવાના ધંધા કરે અને ગણેશભાઈએ એની હારે તકરાર થઈ તો ગણેશભાઈ એમનો મેને કાંઈ ન કીધું હોય, આ લોકોએ કાંઈક એની હારે કાંઈક ને કાંઈક ચકમક ઝેરી હોય તો જ કીધું હોય, પણ એ લોકો એની ભૂલને સ્વીકારતા નથી હજી સુધી. અને પત્રકારો પણ એમને પૂછતા નથી કે તું ગણેશભાઈને તારે સમાધાન થઈ ગયું હતું તો રાતના 3 વાગ્યા સુધી તું શું કામ ન્યા ગણેશભાઈની રાહ જોઈને ઊભો હતો કે શું કામ ન્યા શહેરની અંદર ફરતો હતો. આ લોકોને કોઈએ આવી દબંગી કરવાની કોઈએ પરવાનગી આપી છે તો કેવી રીતે આ સમાજને, આ બધા સમાજને ગુંગળા કરે છે. મેઘવાડ સમાજ સારો સમાજ છે, બધા એમાં આવા લુખાઓ ન હોય અને લુખાગીરી ન કરે. આંબેડકર જે દેશના ઘડવૈયા છે પણ બધા સમાજને આંખો એની હારે દોરી અને સમાજને ગુંગળા કરવાના અત્યારે પ્રયાસ કરી રહ્યા છે. અને ખોટું જન આંદોલન ઉપાડી અને જે ગોંડલની સામે વીરવિઘ્ન ઊભું કરી અને ગોંડલની જનતાની સામે એને એક દુશ્મનાવટ ઊભી કરવી હોય એવા અત્યારે પ્રયાસ લાગી રહ્યા છે.